નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? હું છું ડૉક્ટર વિજય સેફાત્રા। આજે હું તમારી સાથે ગેસ એસિડિટીમાં સોનોગ્રાફી ક્યારે કરાવી, એન્ડોસ્કોપી ક્યારે કરાવી એની હું માહિતી આપીશ અને થોડી સોનોગ્રાફીમાં કયા નિદાનની આપને ખબર પડે અને એન્ડોસ્કોપીમાં આપને કયા નિદાનની ખબર પડે અને કેવી તકલીફ હોય તો ક્યારે કરાવવું। હવે મિત્રો, આમ મોટા ભાગે જોઈએ તો જે પેશન્ટ આવે ને સાહેબ, ખાધા પછી પેટ ફૂલાઈ જાય છે, આમ મટતું જ નથી, આટલી દવા કરી, આટલી જગ્યાએ દેખાડ્યું, સોનોગ્રાફી કરાવી પણ કંઈ આવતું જ નથી, આવી બધી કમ્પ્લેન્ટ બહુ કરતા હોય છે। તો આજે મને એવું થયું કે લાવો થોડોક વિડીયો બનાવીને થોડીક માહિતી શેર કરું। તો હવે આમાં જે મિત્રો કોઈ પણ એસિડિટી, ગેસ કે પેટ ફૂલાઈ જાય ખાધા પછી, તો આપણે પહેલાં એક જોવું જોઈએ। માની લો કે આ પેન છે, આ ત્યાં હોરી જે પાઇપલાઇન હોય એની જેમ આપણે આ હોરી પાઇપલાઇન હોય છે, જે આડી થતાં મોઢાથી ચાલુ થઈને છેક સંડાસની કોથળી સુધી, સંડાસના મુખ સુધી આપણે આ પાઇપ હોય છે। આ પાઇપમાં મેઇન કોઈ પણ જાણે આપણા જઠરમાં એસિડિટી, ગેસ કે આપણે થાય કે ગેસનો આપણે ભરાવો થાય ત્યારે આપણે તરત બધું પાછું વળવા માંડે, પેટ ફૂલાવા માંડે, ઓડકાર આવવા માંડે, સરખી રીતે પાસ ન થાય। તો આવી રીતે આવા લક્ષણો આપણે જોવા મળે તરત આપણે કહેતા હોય છે કે આપણે સોનોગ્રાફી સાહેબ કરાવી પણ એમાં કંઈ આવતું નથી અને લાંબા સમયથી આ પ્રશ્ન રહેવાથી પેશન્ટ પણ હાવ માનસિક રીતે સાયકો જે પેશન્ટ કહેવાય ડૉક્ટર ભાષામાં એ થતું જાય છે। તો આજે આપણે જાણશું કે સોનોગ્રાફી જે જનરલી રહે ને મિત્રો, એ આપણે જે કબજિયાત એ આ ગેસ એસિડિટીનું મેઇન મૂળ્યું છે। કારણ કે પાછળથી સંડાસની જગ્યાએ જો જૂનો મટ રહેવા માંડે તો આપણે કેમ આગળની પાઇપમાં પાછળ ખોરાક નાખ કરી પાછળ ભરાવાના કારણે એસિડિટી, ગેસ વધારે પડતું મેઇન મુખ્ય કારણ એ જોવા મળતું હોય છે। તો એવી જ રીતે આપણે બીજું માની લો કે સોનોગ્રાફીમાં ક્યારે આપણને ખબર પડે, આ અંદરના પાઇપની જે કોઈ માહિતી હોય ને એ સોનોગ્રાફીમાં ક્યારેય ખબર પડતી નથી। માની લો કે આપણે કોઈ પેપ્ટિક અલ્સર હોય, કોઈ આંતરડામાં ચાંદવું હોય, કોઈ જઠર અંદર ચાંદવું હોય, અંદરની દિવાલમાં જે ચાંદવું હોય એ આપણે ક્યારેય ખબર પડતી નથી। તો આપણે માની લો કે સીધું પેટમાં દુખવા માંડે તો આપણે ડૉક્ટરની સલાહ લઈએ તો ડૉક્ટરમાં જો આપણે આવા લક્ષણો દેખાય ને તો આપણે સોનોગ્રાફી મતલબ કે ડાયરેક્ટ સીધી ગેસ એસિડિટી માટે સોનોગ્રાફી નો પૂરતી આપણે એમાં માહિતી મળે। આપણે જે સોનોગ્રાફી કરવી એમાં મેઇન લો કે આંતરમાં હોજો હોય, એપેન્ડિક્સ હોય, સ્વાદુપિંડનો હોજો હોય, લીવરનો હોજો હોય, પિત્તાશયનો હોજો હોય, પિત્તાશયની પથરી હોય, કિડનીની પથરી હોય, કિડનીમાં કંઈ અંદર રસી થઈ ગઈ હોય, તો એવી બધી માહિતી અને અંદરના જે આજુબાજુમાં લિમ્ફનોઇડ કેમ આપણે વેર ઘાલે એના ઘોડે જો લિમ્ફનોઇડ પાલ્પેબલ હોય આંતરમાં હોજાને કારણે કે બીજા કોઈ પણ કારણોસર તો ખબર પડે। પણ અંદરનો ગેસ એસિડિટી હોય, અંદર ટૂંકમાં પાઇપલાઇનનો અંદરનો જો પ્રોબ્લેમ હોય તો એના માટે આપણે એન્ડોસ્કોપીથી ખબર પડે। અને પાઇપલાઇનમાં મેં કીધું પાછળ જો કબજિયાતના કારણે ભરાવો થઈ ગયો, સંડાસ ચીકણું આવતો, સંડાસ કઠણ આવતો, ઘણાને સંડાસ વારંવાર જવું પડતો પણ જે ફ્રેશ થવાની જે આપણે પૂરતો જે સંતોષ થતો એ સંતોષ ન મળે એટલે એને આપણે કબજિયાતની કેટેગરીમાં મૂકી શકીએ। અને આપણે આવી રીતે જો કબજિયાત મતલબ કે એ બધું જે પ્રોબ્લેમ રહેતો તો સોનોગ્રાફીમાં હકીકત કાંઈ જોવા મળે નહીં, મોટો આંતરમાં હોજો હોય તો જ ખબર પડે। તો આવી રીતે આપણે ખબર પડી ક્યારે સોનોગ્રાફી કરાવી, ક્યારે એન્ડોસ્કોપી કરવી, એટલે આવી બધી ડાયરેક્ટ આપણે સોનોગ્રાફીના ખર્ચા કરવા નહીં, પહેલાં એકવાર ડૉક્ટરને દેખાડી દેવું જોઈએ કે આમાં શું કારણ છે, પછી આપણે માહિતી મળે આપણને। તો થેન્ક યુ।